નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા નવું કંઈક આપવા માટે જાણીતી છે। ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કંટ્રોલમાં લીધા બાદ હવે ઉત્તર પ્રદેશની અંદર અધિક મુખ્ય સચિવ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં પ્રાર્થના બાદ ફરજિયાતપણે વિદ્યાર્થીઓએ અખબારનું વાંચન કરવું પડશે। આ અખબાર વાંચન એટલે કે પેપર વાંચવાની આદત વિદ્યાર્થીઓમાં પડે અને તેઓ કરંટ સિનારીઓ સાથે કનેક્ટ થાય, એની સાથે સાથે વિદ્યાર્થીઓ એનું જ્ઞાન વધે, સાહિત્ય પ્રત્યે રુચિ થાય, સામાજિક દ્રષ્ટિકોણથી પણ એમનો જે માનસિક વિકાસ થવાનો હોય એ થઈ શકે, એની સાથે સાથે ઇતિહાસથી પણ એ લોકો અવગત થાય અને ભવિષ્યમાં જ્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત આવે ત્યારે પણ જો એમણે વિદ્યાર્થી કાળ દરમિયાન કરેલા અખબારના વાંચન જે છે એનું નોલેજ એમને કામ લાગે। સમગ્રતઃ જોઈએ તો શાળાઓની અંદરથી પેપર વાંચવાની આદત વિદ્યાર્થીઓમાં આવે એ દ્રષ્ટિકોણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણયનો ફાયદો ચોક્કસપણે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં ઉત્તર પ્રદેશના જે વિદ્યાર્થીઓ છે એમને થશે એ વાત ચોક્કસ છે। તમામ શાળાઓની અંદર આને માટે લેખિત પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે અને ડીઈઓ સહિતના અધિકારીઓને એનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ નિર્ણય લેવા પાછળનું મહત્વનું કારણ બીજું એક એ પણ હતું કે વિદ્યાર્થીઓ મોબાઈલ સ્ક્રીનથી બને ત્યાં સુધી દૂર રહી શકે। મોબાઈલ સિવાય પણ એક દુનિયા છે, મોબાઈલ સિવાય પણ ઘણું બધું કરી શકાય છે, એવી આદત વિદ્યાર્થીઓમાં અભ્યાસકાળ દરમિયાન જ આવે એના માટેનો આ પ્રયત્ન છે અને આ પ્રયત્ન સરાહનીય એટલા માટે પણ છે કે જો વિદ્યાર્થીઓ વાંચતા થશે તો એમના માનસિક વિકાસમાં, એમના ઇમેજિનેશન પાવરમાં પણ વધારો થશે અને એનો લાભ અંતે તો રાષ્ટ્રને અને આ વિદ્યાર્થીના પરિવાર અને સમાજને થશે। આવા આવકારદાયક નિર્ણય માટે આપણે ઉત્તર પ્રદેશની સરકારનો પણ આભાર માનવો જોઈએ કે આવો સરસ નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓને એક ચોક્કસ દિશા આપવાનું કામ આ સરકારે કર્યું છે। ધન્યવાદ।